વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ બે ચટાકા તો થાળીમાં જોઈએ જ. આપણે અહીં એક તોતાપુરી કેરી લીધી છે. સૌથી પહેલાં આપણે આ કચુંબર બનાવી રહ્યા છે. કેરીનું સિલેક્શન અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તોતાપુરી કેરી થોડી કાચી થોડી પાકી એવી લેવાની છે. સાથે બે કાંદા લીધા છે જેને મેં છોલી લીધા છે. કાંદાની મીડિયમ સાઇઝના લેવાના છે. થોડા ફુદીનાના પત્તા લીધા છે, બે લીલા મરચાં અને આદુનો ટુકડો. તો તોતાપુરી કેરીની છાલ પહેલાં કાઢી લેવાની છે. અહીંયા કેરીનું સિલેક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે થોડી કાચી અને થોડી પાકી હોય એવી કેરી લેવાની છે, જેમાં જે મીઠાશ હોય છે અને સાથે થોડી ખટાશ એ બીજા કોઈ બી ફ્રૂટમાં તમને જે ખટાશ જે છે એ જે આ કેરીમાં હોય છે એ તમને નહીં મળે. એનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ હોય છે અને પર્ટિક્યુલરલી આ ટાઈપની કેરી તોતાપુરી કેરીની ખાટી મીઠી જે હોય છે એ તમે એકલી પણ મીઠું અને મરચું નાખીને ખાવ તો ખાવાની બહુ જ મજા આવે છે. તમે જોઈ શકો છો આ કેરીને આ રીતે લાંબા કટ્સ આપી અને પછી હું આવી એની સ્ટિક્સ બનાવી રહી છું. જેમ ફ્રેન્ચ ફ્રાઈની હોય છે એ રીતે પણ અહીંયા થોડી વધારે પાતળી કરવાની છે. તો આ રીતે ઝિગઝેગ તમે ગમે તેમ બસ લાંબા સ્ટ્રીપ્સ તમે સેફ નાઈફ હોય તો એનાથી બનાવજો, બહુ મસ્ત બનશે. એ જ રીતે કાંદાની પણ આપણે આ રીતે લાંબી સ્ટીક જેવી બનાવી લેવાની છે. તો અહીંયા તમે જોયું મેં કેરીને છીણી નથી પણ એની સ્ટીક જેવું તૈયાર કર્યું અને એ રીતે જ તૈયાર કરવાની. તમે છીણશો તો એનું એકદમ લોંદા જેવું થઈ જશે અને જ્યુસી થઈ જશે. આપણે સલાડ થોડુંક આ રીતે કરીશું તો ખાવાની મજા આવશે. તો આ રીતે કચુંબર જે ટેસ્ટ આવશે એ એકદમ ડિફરન્ટ આવશે અને આ કચુંબર પર્ટિક્યુલરલી આ ટાઈમમાં બનાવીને તમે દાળ ભાત સાથે કે પછી રોટલી સાથે ખાઓ કે એકલું ખાઓ તો બી બહુ જ મજા આવે. એકદમ ટેસ્ટી બનતું હોય છે. તો કાંદા થઈ ગયા, પછી આપણે ફુદીનો લઈશું. તો કાંદા લૂથી બચાવશે અને ફુદીનો એટલે એન્ટીઓક્સિડન્ટ. તો આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે કે અત્યારે જે મહામારી ચાલી રહી છે એમાં પણ ખૂબ જ યુઝફુલ છે. હવે આ રીતે લીલું મરચું, આ લીલા મરચાં એવા છે કે જે ટેસ્ટમાં સાવ મોડા છે. બે લીધા હતા જેના મેં બારીક આ રીતે પીસીસ કરી લીધા અને આદું છે એના પણ બારીક પીસીસ કરી લીધા છે. તો આદું પણ એકદમ હેલ્ધી, અત્યારે મતલબ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ હેલ્પ કરશે, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ. અને આ બધું સલાડ આપણે આ રીતે મતલબ એક બાઉલમાં લઈ લેવાનું છે અને તમે જોઈ શકો છો સરસ એનો લુક આવી ગયો છે. અને બધી આ રીતે જેમ બને એમ પાતળી તમે સ્ટીક જેવું કરજો કાંદા અને કેરીની, તો દેખાવમાં સારું લાગશે. સાધારણ મીઠું નાખવાનું છે. મીઠું તમે અહીંયા રોક સોલ્ટ કે સંચળ પણ નાખી શકો છો. અહીંયા મેં થોડું મરચું નાખી દીધું, લગભગ 5 ચમચી જેટલું. તમે મરચું એટલે કે લાલ મરચાંની બદલે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. થોડું વધારે ડિફરન્ટ એનો લુક આવશે. અહીંયા મેં મરીનો પાવડર થોડો નાખી દીધો, 5 ચમચીથી પણ થોડોક ઓછો એવો. તો ક્વોન્ટિટી આ બધા મસાલાની તમે ઓછી વધતી કરી શકો છો. અને હવે 1 ચમચી જેટલો ગોળ લેવાનો છે. અહીંયા મેં ગુડ પાવડર જે માર્કેટમાં મળતો હોય છે એ લીધો છે. તમે ગોળની બદલે ખાંડ પણ લઈ શકો છો, પણ બને તો ગોળ લેજો, ગોળ વધારે હેલ્ધી. જેમાં 1 ચમચી પાણી નાખી એનું આ રીતે પાણી બનાવી લીધું. ગોળનું પાણી આપણે સલાડની ઉપર એડ કરી દઈશું. થોડું જ્યુસી આપણું સલાડ થઈ જશે, ખાવાની બહુ જ મજા આવશે. તો નોર્મલી ડ્રેસિંગમાં લોકો ઓઇલ વાપરતા હોય છે, આપણે અહીંયા ગોળનું પાણી એડ કર્યું, બધું સરસ રીતે મિક્સ કરી લીધું. અને હવે આપણે એક મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, જેમ કે અત્યારે પ્રોટીન વધારે લેવું જોઈએ જેથી આ મહામારી સામે આપણે લડી શકીએ. તો પ્રોટીનમાં અહીંયા મેં સિંગદાણા લીધા છે, શેકેલા સિંગદાણા, જે આ રીતે અધકચરા ક્રશ કરી અને એડ કરવાના છે. તો સિંગદાણાનો પાવડર નહીં પણ આ રીતે અધકચરા, થોડું નટી આપણને ખાવાની મજા આવશે. તો આવી રીતે થોડા કચરા કરી અને એ પણ આપણે સલાડમાં એડ કરી લેવાના છે. તમે અહીંયા થોડાક સફેદ તલ હોય તો એ પણ એડ કરી શકો છો. અને સાથે સાથે થોડું કોપરાનું છીણ, ડ્રાય કોકોનટ પાવડર જો ગમતો હોય તો એ પણ કરી શકો છો. લો, આપણું કચુંબર રેડી છે. દાળ ભાત સાથે ખાવાની તો મજા પડી જાય. હવે ચટણી બનાવી લઈએ. આના માટે આપણે કેરી જે છે એ એકદમ કાચી લઈશું. તો કચુંબર આપણે બનાવ્યું થોડી કાચી પાકી કેરીનું, અને હવે ચટણી બનાવીશું એ એકદમ કાચી કેરીની. સાથે આપણે અહીંયા આદું અને લસણ લેવાનું છે. જેટલી તમારે
કેરી હોય એનાથી અડધું આદું અને લસણ લેવાનું. તમે જોયું માપ એ રીતે રાખવાનું. અહીંયા એકદમ તીખી બનાવવાની છે એટલે મેં લાલ મરચું લગભગ 1.5 થી 1.5 ચમચી જેટલું લઈ લીધું અને સાથે સાથે અહીંયા મેં નાખી દીધો અડધી ચમચી જેટલું જીરું. જીરુંનો તમે પાવડર પણ લઈ શકો છો. મેં અહીંયા આખું જીરું લીધું છે અને 3 ચમચી જેટલો ગોળ લેવાનો છે. અહીંયા મેં આ ગુડ પાવડર મારી પાસે હતો એ એડ કરી લીધો છે અને થોડુંક મીઠું જે લગભગ અડધી થી 1.5 ચમચી જેટલો. તો તમે જોઈ શકો છો કેરીથી અડધું લસણ અને આદું. તો લસણ અને આદુનું પ્રમાણ તમે ઓછું વધતું તમારી રીતે કરી શકો છો, પણ જેટલી કેરી હોય એનાથી અડધું લસણ અને આદુનું પ્રમાણ રાખવાનું. અને સાથે સાથે આ બધા જે મસાલા હતા એ મિક્સરના બાઉલમાં લઈ અને એને વાટી લઈશું. થોડું દરદરું પીસવાનું છે તો મિક્સરના બાઉલમાં લઈ અને સરસ રીતે બધું દરદરું પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝીલી આ ચટણી બનાવી અને તમે સ્ટોર કરી શકો છો 8-10 દિવસ માટે ફ્રીઝમાં. લસણ, આદું અને કાચી કેરી આ ત્રણેયનું કોમ્બિનેશન એટલે ચટાકોનો ચટાકો અને સાથે સાથે હેલ્થની દૃષ્ટિએ પણ સારું. 1 ચમચી ગોળ મેં એટલે નાખ્યો કે મને થોડી ખાટી લાગતી હતી. તમે પાછળથી ગળપણ ઉમેરી શકો છો. આ ચટણી આપણી ઓલમોસ્ટ રેડી છે, પણ હજી એક મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરવાના છે અને એ છે મેથીઓ મસાલો. આ અથાણાનો મસાલો જે માર્કેટમાં મળતો હોય છે એ મેં 5 ચમચી જેટલો નાખ્યો અને એની ઉપર હવે 1 ચમચી જેટલું હૂંફાળું તેલ એડ કરી લઈશ. 3 કલાક માટે મૂકી રાખીશું. આ ચટણી આપણે પછી ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો બધાની સાથે જાય એવી આ ચટણી ખાવાની બહુ જ મજા આવે છે. ઇવન હાંડવો, ઢોકળા કે પછી થેપલા હોય એની સાથે કે પછી રોટલી ભાખરી સાથે પણ આ ચટણી ખાવાની બહુ જ મજા આવે છે. તો ચોક્કસ આ રીતે તમે કચુંબર અને ચટણી બનાવજો. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન.